ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો છે। અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે હવે સૌથી મોટો પડકાર માત્ર પૂરનો નહીં પરંતુ પૂર બાદ ફાટી નીકળનારા રોગચાળાનો રોકાવાનો છે। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે હવે ગુજરાતનું આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત પાણીજન્ય અને મોસમી રોગચાળાને અટકાવવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। ખાસ કરી પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે માઇક્રો પ્લાનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। આરોગ્ય વિભાગે રાજ્યભરમાં ક્લોરીન ટેબ્લેટ્સ, જરૂરી દવાઓ, ORS કિટ્સ અને જંતુનાશકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખ્યો છે। સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને ચેપી રોગચાળો ન ફેલાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। બેઠક બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા જાતે જ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિની સમીક્ષા કરવા માટે સુરત અને નવસારી રવાના થયા છે। તેઓ સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી રાહત અને આરોગ્ય સેવાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે। નવસારી, વલસાડ અને સુરત અને અન્ય જગ્યા પર રેડ એલર્ટ જ્યારે વરસાદનું છે ત્યારે વરસાદ બંધ થયા પછી પૂરની સ્થિતિ પૂર્ણ થયા પછી પાણીજન્ય રોગો અને આરોગ્ય માટે ખૂબ ચિંતા કરવી પડે અને રાજ્ય સરકાર હરહંમેશ માટે કરતી હોય છે। તો એના પ્લાનિંગ માટે આજે ગાંધીનગર ખાતે અમારા બંને કમિશનર, નિયામકશ્રી અને ઉચ્ચ અધિકારીની ટીમ સાથે સંપૂર્ણપણે પ્લાનિંગ માટેની મિટિંગ કરવામાં આવી છે। પાણીજન્ય રોગ ન થાય એટલે તુરંત જ પાણી ઉતર્યા પછી ક્લોરીનની ટેબ્લેટ્સનો જથ્થો, દવા છંટકાવ માટેનો જ્યાં વિસ્થાપિત યાની કે જ્યાં પાણી આવ્યું છે એ લોકોને શિફ્ટ કર્યા હોય ત્યાં પણ દવાની પૂરતી કાળજી, એમનું ચેકઅપ, એમને અન્ય રોગ ન થાય। અંતરિયાળ ગામોમાં જ્યાં જઈ ન શકતા હોય ત્યાં પ્રસૂતિ માટેના બહેનોની જે વ્યવસ્થા કરવાની હોય એમને CHC સેન્ટર પર ખસેડવાના। આ લિસ્ટ સાથેનું આખું પ્લાનિંગ સંપૂર્ણપણે કરવામાં આવ્યું છે। અમારી અન્ય જિલ્લાઓમાં જ્યાં વરસાદ ઓછો છે એની ટીમ પણ અમે સજ્જ રાખી છે, કારણ કે જો ત્યાં વધુ કંઈ મેડિકલ ક્ષેત્ર પર જરૂર પડે તો આ ટીમની ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે પ્લાનિંગમાં છે એ બધું જ અમે અત્યારે સમીક્ષા કરી છે। સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે। અમે આખી ટીમ દ્વારા પાણીજન્ય રોગ ન થાય અને રોગચાળો પછી ન થાય, વરસાદ આવ્યા પછી એની પૂરતી કાળજી આરોગ્ય વિભાગ લે એ હેતુસર તમામ પાસાઓથી ચકાસણી કરીને અગાઉના પાણી આવ્યા પછીની જે પ્રવૃત્તિ કરી છે આ પ્રવૃત્તિને પણ લક્ષ્યમાં રાખીને એના અનુભવો અને ત્યારે થયેલી કામગીરીની એની પણ સમીક્ષા કરી છે। માટે દરેક જિલ્લાઓની ટીમ અને વધુ ટીમોની કે ડૉક્ટર યાનની જરૂર પડે આ બાબતનું સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ રીતે પ્લાનિંગ થઈ ચૂક્યું છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાંજે ટેલિફોનિક સૂચનાથી આરોગ્ય ક્ષેત્રની તમામ તૈયારી કરવા માટે જે અમને કહેવામાં આવ્યું હતું એ અમે સંપૂર્ણપણે તૈયાર કર્યું છે। અને અત્યારે હવે ગાંધીનગરથી હું તત્કાલ સુરત, નવસારી જવા માટે રવાના થઉં છું બાય રોડથી, જેથી કરીને અહીંયા તો પ્લાનિંગ થઈ ચૂક્યું છે, ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને પણ અમે એ સમીક્ષા કરીને વધુ જરૂરિયાત હોય આરોગ્ય ક્ષેત્રે એ અમે કરવા પ્રતિબદ્ધ છીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે। વિભાગનો મુખ્ય ઉદ્દેશ એક જ છે, પૂર બાદ કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે અને અસરગ્રસ્ત લોકોને સમયસર અને અસરકારક આરોગ્ય સેવા મળી રહે। કારણ કે પૂરનું પાણી એક દિવસ ઓસરી જશે, પરંતુ જો સમયસર સાવચેતી રાખવામાં ન આવે તો રોગચાળો વધુ મોટો પડકાર બની શકે। તેથી તંત્ર પણ અલર્ટ છે અને લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।